ઇબ્રુઓને પત્ર તેના 11મા અધ્યાયમાંથી વાંચી રહ્યો છું. 23મી કલમથી. વિશ્વાસ વડે જ મૂસાના માતા પિતાએ મૂસાના જન્મ થયા પછી 3 મહિના સુધી તેને સંતાડી રાખ્યો, કેમ કે તેમણે જોયું કે બાળક તો સુંદર છે. ત્યારે તેઓ રાજાની આજ્ઞાથી પણ બીધા નહીં. વિશ્વાસથી જ મૂસાએ સમજણો થયા પછી ફારૂનની દીકરીના પુત્ર તરીકે ગણાવવાને નકાર્યો, એટલા માટે કે તેને પાપના થોડા દિવસના સુખ ભોગવવા કરતા પરમેશ્વરના લોકો સાથે દુઃખ ભોગવવું અધિક ઉત્તમ લાગ્યો હતો. તેણે ખ્રિસ્તને લીધે નિંદા સહન કરવી મિસરની સંપત્તિ કરતા અધિક મૂલ્યવાન ગણ્યું, કેમ કે તેની આંખો સ્વર્ગીય ફળ પ્રાપ્ત કરવા માટે લાગેલી હતી. તેની આંખો આકાશ તરફ હતી. વલાવ ખુશીની વાત છે, મૂસા જે સર્વ વિદ્યા શીખ્યા હતા, પરંતુ બધું છોડવા તૈયાર થયા. શા માટે તેઓ તૈયાર થયા? મને આ સુખ ભોગ નથી જોઈતું, મારે આ સુખ નથી જોઈતું, સમૃદ્ધિ નથી જોઈતી, મારે આ રાજ્ય ઉપર શાસન કરનાર અધિકાર નથી જોઈતો, તેનો આનંદ નથી જોઈતો. તો પછી મૂસા, તમારે શું જોઈએ છે? મારા જીવનમાં બસ પરમેશ્વરની ઈચ્છા પૂરી થવી જોઈએ. મારા માટે જે પરમેશ્વરની ઈચ્છા છે, યોજના છે, તે પૂરી થવી જોઈએ. મૂસાના જીવનમાં એક સારા વિચાર ઉત્પન્ન થયા હતા. મારા જીવનમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થાય. મિસ્ર પર શાસન કરનાર રાજાના હાથમાં મારે રહેવાનું નથી. મારી સૃષ્ટિ કરતા પરમેશ્વરના હાથોમાં મારે રહેવાનું છે. એક ઉત્તમ વિચારો તો ઉત્તમ હતા, પરંતુ ધ્યાન આપજો, આપણા વિચારો અને પરમેશ્વરના વિચારો બંને એક થવા જોઈએ. આપણો સમય અને પરમેશ્વરનો સમય શું થવું જોઈએ? મેચ થવું જોઈએ. અહીંયા જ થયું. શું થયું હતું? મિસકેલ્ક્યુલેશન. મૂસા જે પ્રમાણે વિચાર કરવાનો હતો એમ વિચાર ના કર્યો. શું થયું હતું? તે આવેશમાં આવી ગયા હતા. પરમેશ્વરને માટે બધું છોડ્યું હતું. તે તો ખુશીની વાત છે. કોના માટે છોડ્યું હતું? પરમેશ્વરના લોકો માટે છોડ્યું હતું. સારી વાત છે. અધિકારને છોડ્યો હતો. મહેલના આનંદને પસંદ ના કર્યું, ભોગવિલાસને પસંદ ના કર્યું, પરંતુ સાંભળો, સર્વ સુખ સુવિધા છોડી દીધી, અધિકારને છોડી દીધો. તેણે પરમેશ્વર તરફ જોવાનું હતું અને પરમેશ્વરને કહેવાનું હતું, પિતા, મેં સર્વ છોડી દીધું. તમારા પ્રજાના લોકો ગુલામીમાં દુઃખ ભોગવે છે. બતાવો હું શું કરું. પણ અહીં જોઈને શું કર્યું? કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વગર બસ આવેશમાં આવીને તે મિસ્રી વ્યક્તિને મારી નાખ્યો. ધ્યાનથી સાંભળો વાલાઓ, જો આપણે પરમેશ્વરની ઈચ્છાને સમજીએ નહીં તો, વળી જો પરમેશ્વરના સમયને જો સમજીએ ના તો આવેશમાં આવી જઈશું. આપણે આપણી શક્તિ અને યુક્તિના આવેશમાં તેને આધીન થઈ જઈશું, ગુમાવીશું. મૂસા આવેશમાં આવી ગયા. આમ તેમ જોયું. તેમણે આમ જોવાનું હતું, આમ જોયું, પરંતુ ઉપર જોઈને કહેવાનું હતું, પ્રભુ શું કરું? આ રીતે પરમેશ્વરને પૂછવાનું હતું, શું કરું? પરંતુ એ રીતે ના પૂછ્યું. પરમેશ્વરને પૂછવાનું હતું. તમે જાણતા હશો કે સાઉલ મંડળીના લોકોને, વિશ્વાસુ લોકોને તેમને પકડવાના છે, મારી નાખવાના છે, એ વિચાર કરીને સર્વ વિશ્વાસીઓ પર બળજબરીથી આક્રમણ કરવું છે. દમસ્કમાં જઈને ત્યાંના વિશ્વાસીઓને પણ મારવા છે, બંદી બનાવવાના છે, એમ વિચાર કરીને જ્યારે ક્રોધથી ભરાઈને જતા હતા, શું થયું જાણો છો? ત્યારે અચાનક આકાશમાંથી એક મહાન પ્રકાશ જોયો. જે ઘોડા પર તે જતા હતા ત્યાંથી તે નીચે પડી ગયા. તેને એક અવાજ સંભળાયો, હે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે સાઉલે પૂછ્યું, પ્રભુ, તમે કોણ છો? તમે કોણ છો? હું ઈસુ છું, જેને તું સતાવે છે. ત્યારે તરત જ પાઉલે શું કહ્યું જાણો છો? હે પ્રભુ, જણાવો હવે હું શું કરું? શું કહ્યું? પ્રભુ, જણાવો હું શું કરું? વાલા, એ જ છે, એ જ પ્રાર્થના છે કે જે સાઉલને પાઉલમાં બદલી નાખે. બીજા સેવકો કરતા પણ અધિક સામર્થ્યવાન સેવા કરી શકનાર એવી સેવા પાઉલ કરી શક્યા. તેનું કારણ શું છે? પ્રભુ, બતાવો હું શું કરું? વાલા ભાઈઓ તથા બહેનો, ઘણી બધી વાર આપણી ચારે તરફ કશું દેખાતું નથી, બધું અંધકારમય લાગે છે.
કશું જ સૂચતું નથી. એવા સમયમાં તમારે શું કરવાનું છે જાણો છો? સાઉલે જે પ્રાર્થના કરી કે પ્રભુ જણાવો હું શું કરું. સેવા કરવી છે, સેવકાઈની અંદર ભાગીદાર થવું છે, એવા વિચારો તમારા મનમાં હોઈ શકે છે, પરંતુ તમારે પૂછવાનું છે પ્રભુ બતાવો હું શું કરું. તે દિવસે મૂસાએ શું કર્યું જાણો છો? અધિકારને છોડી દીધો, ધન સંપત્તિ પણ છોડી દીધી, આનંદને પણ છોડી દીધો, પોતાના લોકોને છોડી દીધા, પરંતુ તેણે શું ચાહ્યું? મારે પરમેશ્વરની સેવા કરવી છે એમ પસંદ કર્યું. તે બધી જ વાત તો સારી છે, પરંતુ વાલાઓ તેનો આવેશ ઠીક નહોતો. પોતાની શક્તિ, પોતાની યુક્તિ ઉપર આધાર રાખીને તેણે એક મિસ્રી વ્યક્તિને મારી નાખ્યો, મારીને તેને રેતીમાં સંતાડી દીધો, તેનું નામો નિશાન મિટાવી દીધું. તેણે વિચાર કર્યો કે આ વાત બહાર પ્રગટ નહીં થાય. બીજા દિવસે શું થયું આવું આપણે બાઇબલમાં જોઈએ. બીજા દિવસે 2 અધ્યાય 14મી કલમથી તેણે કહ્યું, કોને તને અમારા ઉપર આગેવાન અને ન્યાયાધીશ ઠરાવ્યો? કાલે જે પ્રમાણે મિસ્રીને તે મારી નાખ્યો એ જ રીતે શું તું મને પણ મારી નાખવા માંગે છે? ત્યારે મૂસા એ વિચાર કરીને ડરી ગયા. અરે આ વાતની ખબર પડી ગઈ છે. જ્યારે ફારૂને વાત સાંભળી ત્યારે મૂસાને હત્યા કરવાની યુક્તિ કરી. ત્યારે મૂસા ફારૂની આગળથી નાસી ગયો અને તે મિદ્યાન દેશમાં જઈને રહ્યો, અને તે ત્યાં આગળ એક કૂવાની પાસે જઈને બેઠો. જે નહોતું જોવાનું તે જોયું. શું જોયું? એક મિસ્રી વ્યક્તિ હિબ્રુ વ્યક્તિને મારે છે તેવું જોયું. અને જેવું જે ના જોવાનું હોય તે જોયું, જે ના કરવાનું હતું તે કર્યું. તેણે શું કર્યું? મિસ્રીને મારી નાખ્યો. મારી નાખ્યો એટલું જ નહીં, રેતીમાં તેને સંતાડ્યો. તેણે વિચાર કર્યું કે આ ભયંકર તેનું કૃત્ય જે છે કોઈને ખબર પડશે નહીં. વાલાઓ સાંભળો, શું આજે આપણી મધ્ય એવું કોઈ છે? અહીં તહીં જોઈને, કોઈ નથી વિચાર કરીને, તમારે જે કરવાનું છે પાપમય કાર્યને કરીને તે પાપ છુપાઈ જશે એમ વિચાર કર્યો, કોઈને ખબર નહીં પડે એમ તમે વિચારો છો. તમારું પાપ તમને પકડાવી દેશે. વાલાઓ તે દિવસે મૂસાએ જે કર્યું તે ખરાબ હતું. તે ખૂની બની ગયો. તેણે બધું છોડી દીધું. હું તમને ફરીથી સ્મરણ દેવડાવું છું. મૂસાએ જે છોડ્યું હતું, નિર્ણય લીધો હતો, આસાન નહોતો. તેણે અધિકાર છોડી દીધો. અધિકાર દ્વારા જે માન ધન સંપત્તિ મળે છોડી દીધું. અધિકાર દ્વારા તેને જે આનંદ પ્રાપ્ત થઈ શકે તે બધું છોડ્યું હતું. પેલેસમાં જે હતા તે સર્વને તેણે છોડી દીધા. આટલું બધું છોડ્યા પછી કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વગર બિલકુલ આવેશમાં આવીને હત્યા કરી. પરિણામે તેણે એકલા પડી જવું પડ્યું. તેથી શું થઈ ગયું? તેણે રાજમહેલને જ ગુમાવ્યો, પોતાનો અધિકાર પણ ગુમાવ્યો, પોતાના ઘરના સર્વ લોકોને પણ તેણે ગુમાવ્યા હતા. પોતાના દેશથી દૂર ભાગી આવીને એકલા મિદ્યાન દેશમાં આવીને હવે બેસી ગયા. આવેશ દ્વારા શું થયું જાણો છો? મૂસાને એકલા થઈ જવું પડ્યું. મૂસાના વિશે જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આવેશમાં કેટલું બધું ગુમાવ્યું, કેટલો બધો અધિકાર અને આનંદ ગુમાવ્યો હતો, કેટલી બધી ધન સંપત્તિ અને સર્વસ્વથી છોડીને આવ્યો હતો. જેણે બધું જ છોડ્યું, છેલ્લે જો ક્રોધને છોડ્યો હોત તો કેટલું સારું. થોડું પોતાના આવેશને પણ કંટ્રોલ કર્યો હોત તો સારું. નીતિવચનમાં આપણે એક વચન વાંચીશું. નીતિવચન 16મો અધ્યાય 32મી કલમ. જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતા સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતા ઉત્તમ છે. જે ક્રોધ કરવામાં વિલંબ કરે છે તે ખરેખર ઉત્તમ છે, ને મિજાજને કાબૂમાં રાખો એ આખા નગરને જીતવા કરતા પણ ઉત્તમ છે. કેવું છે? ઉત્તમ છે. આખા નગરને જીતવાની જો વીરતા તમારામાં હોય, પરંતુ પોતાના ક્રોધને વશમાં ના રાખી શકો તો બધું જ વ્યર્થ છે. પરંતુ જે પોતાના ક્રોધને વશમાં કરી શકે છે તે શ્રેષ્ઠ છે. અધિકારને છોડી દીધો, સંપત્તિ છોડી દીધી, આનંદને છોડી દીધો, લોકોને છોડ્યા, પરંતુ પોતાના ક્રોધને છોડી ના શક્યા. પરિણામે બધું ગુમાવ્યું, બધાને ગુમાવ્યા અને એકલા રહી ગયા. સમજી રહ્યા છે વાલા ભાઈઓ બહેનો? વાલા પરમેશ્વરની યોજના શું હતી?
કે 400 વર્ષ વીત્યા પછી આ લોકોને મિસર દેશમાંથી બહાર લાવવાના છે, મિસર દેશમાંથી બહાર કાઢવાના છે. એ પરમેશ્વરની યોજના હતી. પરંતુ પરમેશ્વરની યોજના વિશે મૂસાએ વિચાર ના કર્યો. તે ક્રોધમાં આવી ગયો અને તેને એકલા અરણ્યની અંદર સમય વિતાવવો પડ્યો. ઘેટા બકરા ચરાવતા મૂસાના વર્ષોના વર્ષ વીતી ગયા અને હવે મૂસાની ઉંમર 80 વર્ષ થઈ ગઈ હતી. એટલે કે ત્યાં આગળ ઇઝરાયેલી લોકો કેટલા સમય સુધી ગુલામીમાં રહ્યા? 340 પ્લસ 60 વર્ષ બંને મેળવી 400 વર્ષ સુધી. અને સમય પૂરો થયો ત્યારે પરમેશ્વર ત્યાં ઉતરી આવ્યા. ઇઝરાયેલી લોકોને છોડાવવા માટે સ્વયં પરમેશ્વર પોતે ત્યાં ઉતરી આવ્યા. મૂસા જ્યારે પોતાના ઘેટા બકરા ચરાવતા હતા ત્યારે તેમણે જોયું એક ઝાડવું બળી રહ્યું તો છે. આ ઝાડવું બળી તો રહ્યું છે, પરંતુ શું થાય છે તે ભસ્મ થતું નથી. એક અદ્ભુત ઘટનાને મૂસાએ ત્યાં જોઈ. તે અદ્ભુત ઘટનાને જોઈને તે જોવા માટે મૂસા નજદીક આવ્યો. પરમેશ્વરે કહ્યું, મૂસા, મૂસા. વાલાઓ, જ્યારે મૂસા બિલકુલ હતાશ થઈ ગયા હતા, પોતાના જીવનની અંદર સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયા હતા. મારું શું થઈ ગયું છે? હું સર્વ વિદ્યા તો શીખ્યો હતો, હું બધું જ જાણવા છતાં મારા આવેશને કંટ્રોલ ના કરી શક્યો. આજે એકલો પડી ગયો છું. આજે આપણી મધ્ય એવું કોઈ છે? પોતાના ક્રોધ અને આવેશને લીધે તમે તમારા પરિવારને ગુમાવ્યું છે, તમારી પત્નીને, તમારા બાળકોને શું તમે ગુમાવ્યા છે? શું નોકરી ગુમાવી છે? તમારા બિઝનેસની અંદર જે સારા પાર્ટનર હતા તેમને ગુમાવ્યા છે? વાલાઓ, આજે આપણી મધ્યે ઘણા બધા લોકો ક્રોધ અને આવેશને લીધે ઘણી બધી બાબતો ગુમાવતા હોય છે. જો એવા વ્યક્તિ તરીકે તમે પણ છો તો પછી સાંભળો. મૂસા જેવો વ્યક્તિ પોતાના ક્રોધને કંટ્રોલ ના કરી શક્યા, જેના લીધે તેને અરણ્યની અંદર 40 વર્ષ સુધી અભાગ્ય સ્થિતિમાં એકલા ઘેટા બકરા ચરાવવા પડ્યા હતા. તો પણ વાલાઓ, આપણા પરમેશ્વર કેટલા મહાન છે. મૂસા જે હતાશ અને નિરાશ થઈ ગયા હતા, પરમેશ્વરે તેના પર દયા કરી. એ મૂસા, જ્યાં આગળ તું ઊભો છે તે સ્થાન પવિત્ર એવું સ્થાન છે. હવે હું તને પારૂનની પાસે મોકલવા જઈ રહ્યો છું. હવે તું જઈને મારી પ્રજાના લોકોને પારૂનની ગુલામીમાંથી તેમને છોડાવીને મેં જે વચન આપ્યું છે તે દેશમાં તારે દોરીને લઈ જવાના છે. ક્યારે? જ્યારે 400 વર્ષ વીત્યા ત્યાર પછી. ત્યારે પરમેશ્વર આવી ગયા કે નહીં? ઉતરી આવ્યા. પરમેશ્વરે તમારી સાથે જે પ્રતિજ્ઞા કરી છે, જે કરાર કર્યો છે, પરમેશ્વર પોતાના કરારને ચોક્કસપણે પૂરું કરવાના છે. પોતાનું વચન પૂરું કરવા માટે પરમેશ્વર સ્વર્ગમાંથી આવી જશે. ક્યારે જાણો છો? સમયની સંપૂર્ણતા થાય ત્યારે. એક અદ્ભુત દ્રશ્યને જોયું. તેણે પરમેશ્વરનો અવાજ સાંભળ્યો અને તે મિસર દેશમાં ગયો. તેણે આશ્ચર્ય કર્મોને કર્યા. તેણે સર્વ લોકોને છોડાવ્યા, સર્વ લોકોની આગેવાની આપી. એક અદ્ભુત એવા આગેવાન તરીકે મૂસાએ પોતાની જવાબદારી સંપૂર્ણ કરી અને પોતાના કામને સમાપ્ત કર્યું. ત્યાર પછી સ્વર્ગમાં ચાલ્યા ગયા. વાલા ભાઈઓ તથા બહેનો, મૂસાના જીવનમાંથી આપણે ઘણા બધા પાઠને જીવનની અંદર શીખી શકીએ છીએ. મૂસાનો આવેશ 40 વર્ષ સુધી તેને એકલો પાડી દીધો. અરણ્યમાં તેને રહેવું પડ્યું. આજે આપણી મધ્ય એવું કોઈ છે? બ્રધર, મારો આવેશ, મારો ક્રોધે મને એકલો પાડી દીધો, મને અનાથ કરી દીધો. કૃપા કરી સાંભળો. આફ્રિકા દેશમાં દરેક સ્થાન પર નારિયેળના ઝાડ હોય છે. દરેક સ્થાન પર નારિયેળના ઝાડ હોય છે અને તે ખૂબ જ ઊંચા હોય છે. એટલા ઊંચા ઝાડ ઉપર ચડી જઈને નારિયેળ તોડવું મુશ્કેલ હોય છે. એટલા માટે તેઓ નારિયેળને કેવી રીતે તોડે છે જાણો છો? આફ્રિકા દેશની અંદર સામાન્ય રીતે સર્વ બંદર એક સાથે ફરે છે. જ્યારે વાંદરા નારિયેળના ઝાડ પર ચડે છે ત્યારે તેઓ પથ્થર ઉઠાવે છે. એક પથ્થર ઉઠાવીને ઉપર વાંદરા તરફ ફેંકે છે. ત્યારે વાંદરા વિચાર કરે છે, અરે આ શું છે? અમારી ઉપર પથ્થર ફેંકશો? શું અમે નથી મારી શકતા?
એમ વિચાર કરીને આજુબાજુ જોતા ઝાડ ઉપર તેમને નારિયેળ દેખાય છે. નારિયેળના ઝાડ ઉપર બેઠેલા વાંદરાઓને નારિયેળ જ જોવા મળશે ને. આ લોકો એક પથ્થર ફેંકવાથી સર્વ વાંદરાઓ સાથે મળી ઝાડ પર લાગેલા સર્વ નાળિયેરને તોડીને નીચે ફેંકે છે. ફરીથી તોડીને ફરી નીચે ફેંકે છે. આ લોકો શું ફેંકે છે? ત્યારે વાંદરા શું ફેંકી રહ્યા છે? સર્વ નારિયેળ નીચે ફેંકે છે. વાલો, શૈતાન એ પ્રમાણે કરે છે. તે તમને ક્રોધિત કરવા માટે, આવેશમાં લાવવા માટે એક પથ્થર ફેંકે છે, બસ. અને તમારા મનની શાંતિને, તમારી ગવાહીને અને તમારા આનંદને પણ, પરમેશ્વર સાથેની સંગતિને સર્વ છોડી આ સર્વ મૂલ્યવાન વસ્તુને તમે નીચે ફેંકવા લાગો છો. બોલો, એ સાચું છે કે નહીં? તમારા પતિ એક નાની વાત કહી દે એટલે બસ તમારી સર્વ આત્મિકતા ખલાસ થઈ જાય છે. સામા મળી જાય છે, ધૂળમાં મળી જાય છે. એ સમય સુધી તો સરસ ગાય છે, સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ. આ રીતે સરસ ગીતો ગાતા ભોજન બનાવનારા એવા તમે, પતિ કહે કે શું વાત છે, કોફીની અંદર શક્કર નથી નાખી? અરે તારા જીવાને કોફી આપ્યું એ જ મોટી વાત છે. સ્તુતિ આરાધના કરનારી આવી આ સ્ત્રી, પતિ કશુંક બોલી ગયા એટલે તેમની સ્તુતિ આરાધના, તેમનો ધન્યવાદ, તેમની સ્તુતિ સર્વ જતું રહ્યું. આવીશ અને ક્રોધ આવી ગયો. કોફીની અંદર મોરસ વધારે પડી ગઈ છે અથવા મોરસ કોફીની અંદર ઓછી છે, જો એમ કહી દીધું એટલે બસ આખું ઘર ઉલટ પુલટ થાય છે. ત્યારે બુદ્ધિમાન સ્ત્રી શું કરશે જણાવો? બાઇબલ જણાવે છે બુદ્ધિમાન સ્ત્રી પોતાના ઘરનું નિર્માણ કરે છે, પરંતુ એક મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથોએ પોતાના ઘરને બરબાદ કરે છે. વલાઓ, આજે આપણે એક નિર્ણય લઈશું. તે સમયે મૂસાને 40 વર્ષ સુધી અરણ્યમાં શા માટે રહેવું પડ્યું? કારણ હતો ક્રોધ. પરમેશ્વરની ઈચ્છા અને સમજને સમજી ના શક્યા. પરિણામે ગુસ્સા અને આવેશની અંદર પોતાના જ હાથોએ હું કંઈક કરી બતાવીશ. તેણે એક મિસ્રીને મારી નાખ્યો. હવે ફારૂનના હાથોએ મને મરી જવું પડશે એમ વિચારીને ભાગ્યો. મૂસા ત્યાંથી નાસી જઈને 40 વર્ષ સુધી અરણ્યની અંદર એકલો રહ્યો. વાલો, આપણામાંથી કોઈ પણ પરમેશ્વરની ઈચ્છા અને યોજનાને ના જાણીને, ના સમજીને, આવેશ અને ક્રોધને આધીન થઈને અરણ્યની અંદર તમે એકલા જીવન જીવો, એ પરમેશ્વરની યોજના બિલકુલ નથી. આજે એક નિર્ણય લઈશું. પ્રભુ, મેં બધું જ છોડ્યું છે, બધાને ના પાડી છે, કેવળ એક ક્રોધને કેમ પકડી રાખું? શા માટે હું મારા ક્રોધને, આવેશને પકડી રાખું? તેના લીધે હું ગમે તેમ વર્તું છું. હું મારી જીભને વશમાં રાખી શકતો નથી. પરિણામે ચારે તરફનું વાતાવરણ બગડી જાય છે. શાંતિને બગાડી નાખું છું, સુકૂનને બગાડી નાખું છું. મારી ચારે તરફના લોકોની ગવાહીને બગાડી નાખું છું. પિતા, મેં બધું જ ગુમાવ્યું છે. આ પણ છોડવાની કૃપા તમે મને આપજો. ભલા, હું તમને પૂછું છું, તમે બધું તો છોડ્યું છે, એક કેમ નથી છોડી શકતા? તે એક શું છે તમે જાણો છો? બધું છોડ્યું છે પણ એક છોડી શકતા નથી. એ એક જ છે જે શાંતિ રહિત બનાવે છે. તે એક પાપ છે, એક જ કમજોરી છે જે તમારી પવિત્રતાને દૂર કરે છે. સાંભળો મિત્રો, મૂસાએ અધિકાર છોડ્યો, મૂસાએ ધન સંપત્તિ છોડી, મૂસાએ આનંદ છોડ્યો, પરંતુ આવેશને છોડી ના શક્યા. તે આવેશને લીધે તેને એકલા થવું પડ્યું, તેને અરણ્યમાં રહેવું પડ્યું. હવે તેની કોઈ ઓળખાણ નહોતી. મારું ને તમારું જીવન એવું ના બને. આવો આપણે ઠીક કરી લઈએ, જીવનને સુધારી લઈએ. હા કેનારા મારી સાથે પ્રાર્થના કરશું. પવિત્ર પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે. પિતા, શૈતાન તો ખૂબ જ ધૂર્ત છે. તે અમારી તરફ પથ્થર ફેંકે એટલે બસ અમે અમારા મૂલ્યવાન ગુણોને ફેંકી દઈએ છીએ અને તે ગુમાવીએ છીએ. પોતાના લોકોથી દૂર જઈએ છીએ. 10, 20, 40 વર્ષો થઈ ગયા જે ગવાહીની રક્ષા કરી, જે શાંતિની રક્ષા કરી, જે આનંદને, જે લોકો સાથેની એકતાને શૈતાનની તુચ્છ અને નીચ જેવી ચીજો માટે અમે અમારી મૂલ્યવાન વસ્તુને ગુમાવીએ છીએ. ક્ષમા કરો પિતા. મૂસા દરેક પર વિજય થયા, પરંતુ એકથી તે આવેશ ઉપર વિજય ના બની શક્યા. પિતા, અમારામાંથી કોઈ આવેશમાં, અપવિત્રતામાં,
અથવા તમારા વિરોધનું જીવન જીવી રહ્યા છે તો એવા લોકોને આ સમયે તમે સ્પર્શ આપજો, તેમને છોડાવો, તેમને સંભાળજો. પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.